बड़ोदरा शहर कांग्रेस समिति आज हाथ में पोस्टर बैनर लिए नारेबाजी करते हुए भाईले के दुष्कर्म की दुर्घटना के खिलाफ विरोध जताते हुए जिला कलेक्टर कचहरी पर पहुंची। दरअसल भाईली दुष्कर्म की घटना में जो आरोपी पकड़े गए हैं उन्हें फांसी की सजा सुनाने की मांग बड़ोदरा शहर कांग्रेस समिति साझा कर रही है। ऐसे में आज नारेबाजी करते हुए हाथ में पोस्टर बैनर लिए शहर कांग्रेस समिति जिला कलेक्टर कचहरी पर पहुंची थी। इस दौरान शहर कांग्रेस समिति के प्रमुख ऋत्विक जोशी, बड़ोदरा शहर जिला के प्रमुख जसवंत सिंह पटियार और कांग्रेस के अन्य अग्रणियों के साथ कांग्रेस के कार्यकर भी बड़ी तादाद में वहां पर मौजूद थे। आपको बता दें कि इन सभी की ओर से वहां पर आवेदन पत्र देने की कोशिश तो की गई थी, लेकिन कलेक्टर कचहरी पर जिला कलेक्टर मौजूद नहीं थे, जिसकी वजह से उनके कैबिन के बाहर दरवाजे पर आवेदन पत्र चिपकाते हुए कांग्रेस पार्टी की ओर से विरोध जताया गया था। इसके अलावा गृह राज्य मंत्री हर्ष संघवी अपने पद पर से इस्तीफा दे, ऐसी मांग भी कांग्रेस पार्टी ने साझा की। जे रीते गुजरात में कायदो अने व्यवस्थानी परिस्थिति कथड़ी गई होय, जे रीते दुष्कर्मनी बनावो सामे आवी रह्या छे, समग्र गुजरात में बीजा क्राइमना बनावो सामे आवी रह्या छे। आ तमाम बाबतोने लईने अने खास करीने अहींया वडोदराना सीमाड़े एटले के भाईली गामे जे सगीर वयनी दीकरी पर जे सामूहिक दुष्कर्म जे थयुं छे एना आरोपीओने कड़कमां कड़क एटले के फांसीनी सजा थाय अने राज्यना गृहमंत्री तमाम आ बधी बाबतोने लईने निष्फળ નીવડ્યા હોય ત્યારે રાજ્યના ગૃહમંત્રી શ્રી રાજીનામું આપે એ પ્રકારની માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અહીંયા કલેક્ટર કચેરી ખાતે આપવા માટે આવ્યા હતા। અગાઉથી જાણ કરેલી માનનીય કલેક્ટરશ્રીને મેં ટેલિફોનિક પણ જાણ કરી હતી કે આપ ના હોય તો આરએસીને પણ ઉપસ્થિત રાખશો, પરંતુ બંનેમાંથી એક પણ અધિકારી અહીંયા ઉપસ્થિત નથી। જ્યારે વડોદરા બાબતે અને ખાસ કરીને જ્યારે સગર વયની દીકરીની બાબત હોય અને એવા સમયમાં જવાબદાર અધિકારીનું ના હોવું એ ખૂબ ગંભીર બાબત છે। ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં આ ગુજરાત રાજ્યની અંદર જે સત્તા પક્ષ મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો બેટી પઢાઓ અને એમના રાજમાં આજે માતા બહેનો દીકરીઓ સુરક્ષિત નથી। ઓફિશિયલ આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં રોજે 6 કરતાં વધારે બલાત્કારના કેસ નોંધાય છે અને છેલ્લા 3 વર્ષમાં 6524 કરતાં વધારે બલાત્કારની ઘટનાઓ થઈ છે। 95 તો ગેંગ રેપની ઘટના થઈ છે અને 194 અપરાધી એવા છે જે ગુજરાતની વિધાનસભાનો આંકડો તમને કહું છું કે 194 કરતાં વધારે અપરાધીઓ અત્યાર સુધી પકડાઈ શક્યા નથી। તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રજાએ ખોબે ખોરીને વોટ આપ્યા, ચૂંટાઈને મોકલ્યા, આના માટે મોકલેલા કે માતાઓ બહેનો દીકરીઓ સુરક્ષિત ના રહે। વાતો કરવાની, ટીવીમાં મીડિયામાં ભાષણો આપે ગૃહમંત્રી। અરે જે ભાજપના નેતાઓએ લાજવું જોઈએ એ અત્યારે ગાજી રહ્યા છે। શરમ કરો અને શરમ ના હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો। તમારા શાસનમાં માતા બહેનો દીકરીઓ સુરક્ષિત નથી અને નવરાત્રિ જગતજનની મા જગદંબાનો તહેવારમાં આજે વડોદરાની એક સગીરની દીકરી સાથે આવો બનાવ બન્યો। કોંગ્રેસ પાર્ટીની માંગણી છે સખતમાં સખત સજા કરો, ફાંસીની સજા કરો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો। માત્ર જે વાતો કરે છે આ સરકારના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ। વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર અપાયા હતા, પરંતુ હંમેશની જેમ જ્યારે પણ કોંગ્રેસ આવેદનપત્ર આપવા આવે ત્યારે કલેક્ટર હાજર ના હોય, બીજેપીના નેતાઓ આવે તો એમના માટે ખુરશી ખાલી કરવાની, એમને બેસાડવાના અને અમારા ફોન ના ઉપાડે। અમે તો પ્રજાના પ્રશ્નો લઈને આવ્યા છે, અમે કોઈ વ્યક્તિગત કામ લઈને નથી આવતા। તે છતાં આ કલેક્ટર જે નિષ્પક્ષ હોવું જોઈએ એની જગ્યાએ પક્ષપાતી વલણ કરી રહ્યા છે, માટે આવેદનપત્ર એમના દરવાજા પર અમે ચોંટાડ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।